હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો 9:30 થઈ ગયા છે અને ખાઈ પીને થોડા ફ્રી થઈ ગયા છે. છોકરાઓને જમવાનું બાકી છે. જમવામાં મેં સેવ ડુંગળીનું શાક બનાવ્યું હતું, ભાખરી અને પરોઠા અને ખીચડી બનાવી હતી. આજે મેં કાઠિયાવાડી સ્ટાઇલ સેવ અને ડુંગળીનું શાક બનાવવાનો ટ્રાય કર્યો, પણ મને થોડીક ઓછી મજા આવી કારણ કે સેવ ઝીણી હતી એટલા માટે. પણ ઓકે હતું. કંઈક નવું ટ્રાય કરીએ તો પહેલી વાર આપણને ટેસ્ટ અનુકૂળ ના આવે, પછી બીજી વાર કંઈક સુધારો વધારો કરીએ. હવે એમાં એવું હતું કે થોડુંક લીલું મરચું નાખવાનું હતું તીખાસ માટે, જે મારે હતું નહીં એટલા માટે, અધરવાઇઝ ઓકે હતું. તો બસ રિંકેશ અત્યારે છોકરાઓને નીચે લઈને ગયા છે આંટો મારવા માટે, અને મને થઈ છે શરદી અને ગળામાં દુખે છે, કંઈ ગમતું નથી. આજે સવારનું એવું થઈ ગયું છે. તો બી માંડ જેટલું થાય એટલું ધીરે ધીરે કામ કરું છું. નીચે મસ્ત ઠંડો પવન આવે છે, પણ જવાની ઈચ્છા નથી થતી કારણ કે શરીર એવું દુખે છે. તો રિંકેશને કીધું દવા તમે લેતા આવજો મારા માટે. દેખો, સાચું સુખ તો આ જ છે. ઘણીવાર અમુક ઉંમર પછી તમારો પાર્ટનર તમને સમજે નહીં, મેઇન વસ્તુ છે. ઘણીવાર ઘણાના હસબન્ડ એવા જડ જેવા હોય છે કે કોઈ પોતાની પત્ની બીમાર હોય, સાજી હોય, માંદી હોય, કોઈ ફરક નથી પડતો. અને હું માથું દુખે, પગ દુખે એટલે હું તરત કહું રિંકેશને, એટલે મને દવા લઈ આપે. છોકરાઓને સાંજે બી આવી રીતે નીચે રમાડવા લઈ જાય અને છોકરાઓને ટાઈમ આપે. ભલે મને નથી આપતા એ વાત અલગ છે, પણ હવે એક માણસે કેટલી જગ્યાએ પહોંચી વળે. તો હજુ એલો ઉપર આવશે પછી મેં કીધું ભાઈ આજે મને ઠીક નથી, તો તમે પરોઠાને ગોળ ખવડાવી દેજો અંશુને, અને વિધિને બી બાકી છે તો વિધિ પરોઠાને ગોળ ખાઈ લેશે. હજુ પ્લેટફોર્મ બી મેં થોડા વાસણ ધોયા છે, થોડા નથી ધોયા. મેં તો થશે તો કરીશ ને, કે પછી કાલ સવારે. જો આખા કુંડાળા બી આજે સવારની ઉઠી છું, મને ઊંઘ જ નથી આવતી, ખબર નહીં કે આમાં ઠીક નથી એટલે. અને હું આ મસ્ત છે મૂવી છે RRR, તો મને થોડો એમાં ઇન્ટરેસ્ટ પડી ગયો છે એટલે હું જતી નથી. આમ તો જનરલી સિરિયલ જોતી હોઉં છું, પણ અત્યારે મૂવી જોઉં છું કારણ કે ક્યાંય બહાર તો મૂવી જોવા જતા નથી, એટલે ઘરમાં આવી રીતે મને પિક્ચરનો શોખ છે તો હું જોઈ લઉં ઘણી વાર. જોકે જોયેલું છે મેં તો બી. તો બસ હવે સિરિયલ જોઈશું 11:30 વાગે, ક્યોંકિ સાસ ભી કભી છેલ્લે, અને પછી સૂઈ જઈશું. અને સવારે મેં બનાવ્યું હતું ફુલાવર બટેકાનું શાક અને રોટલી અને છાશ હતી. અને આખો દિવસ કામમાં જતો રહે છે, ખબર નથી પડતી. એકવાર તમે શાંત વાતાવરણમાં રહેતા થઈ જાઓ ને, પછી તમને બિલકુલ ઘોંઘાટવાળું વાતાવરણ ના ગમે. અને મારી અત્યારે એવી જ હાલત છે કે હું એટલા શાંત વાતાવરણમાં રહું છું કે હવે મને સહેજ બી અવાજ પસંદ થાય, અવાજ છોકરાઓનો, બટ બીજી કોઈ ખટખટ પીટપીટ નહીં, એમ કે ઝઘડા તે છોકરાઓ જોડે મગજમારી થાય થોડી, એ બધી વસ્તુ છે. અને આ વજન વધવાનું કારણ જ આ છે કે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે. અને વજન વધી ગયું છે ને એટલે મને કંઈ ગમતું નથી, નીચે ઉતરવું નથી ગમતું, ચાલવું નથી ગમતું, ના મને કોઈ વિડીયો બનાવવા ગમે છે. હાઉસવાઈફને આ જ તકલીફ થાય, હોમ મેકર હોય ને, કે પ્રોપર કોઈ એક બી વસ્તુમાં હજી ધ્યાન ના આપી શકે. ભાઈ એને કોઈ પર્ટિક્યુલર કોઈ કેટેગરી છે, ધારો કે હું રેસીપી બ્લોગ બનાવું, બરાબર છે, કે રેસીપી શૂટ કરવી, તો પછી મારે એ પ્રમાણે અલગ અલગ બધાનું જમવાનું થાય, એ રીતના મારા વાસણ જોઈએ, એ રીતના મારે એડિટિંગ કરવું પડે. હવે આખા દિવસમાં આપણને થોડો વચ્ચે ટાઈમ મળતો હોય, હવે એમાં કઈ રીતના પોસિબલ છે. એટલે પછી હું આવી રીતે મિની બ્લોગ બનાવી દઉં છું, જે મને અનુકૂળ આવે એ રીતના. જિંદગીમાં કશું ના કરીએ પણ થોડું ઘણું આપણને જે ઇન્ટરેસ્ટ હોય એનો સ્ટાર્ટઅપ તો કરવો જ જોઈએ. ભગવાને આપણા માટે શું વિચારીને રાખ્યું છે ને એ કોઈને ખબર જ નથી. અને આપણે કહીએ છીએ કે ભાઈ હું કહું છું એમ થાય છે, પણ એકચ્યુઅલીમાં એવું નથી. એ જે કરાવે છે ને એ બધી વસ્તુ થઈ રહી છે. હું છેલ્લા કેટલા વર્ષથી 8, 9, 10 વર્ષથી હું ઘરે છું, અને મને ટોટલ 6 થી 7 વર્ષનો જોબનો એક્સપિરિયન્સ છે. જોકે હવે તો મને એવું બી નથી લાગતું કે હું પાસ્ટમાં કોઈ જોબ કરતી હતી, બટ કહેવાય છે ને કે મેં ક્યારેય બી વિચાર્યું નહોતું કે હું હાઉસવાઈફ બનીશ. હાઉસવાઈફ ચોઈસ નથી હોતી, કોઈ બી વ્યક્તિને હોમ મેકર બનવું નથી હોતું, બટ સમય સંજોગે અને કોઈનો સપોર્ટ ના હોય એટલે આપણે જે છે આપણા બાળક માટે, પરિવાર માટે આપણે આપણા પોતાના જે પર્સનલ જે મોજ શોખ છે કે આપણું પોતાનું કરિયર છે એ સાઈડમાં મૂકી જ દેવું પડે છે. બધાને એવું લાગે છે કે ભાઈ તું ઘરે રહે છે, ફલાણું ઢીકણું બ્લા બ્લા બધું બોલતા હોય,
પણ એવું કશું નથી હોતું, કારણ કે હરેક વસ્તુમાં પૈસા અને સપોર્ટ બંને જરૂરી છે બહાર નીકળવામાં. ભગવાનની હવે ક્યારે મને એ ચાન્સ આપશે કે હું કંઈક મારી લાઈફમાં કશું કરી શકીશ. એટલે અત્યારે તો ખાઈ પીને ઘરનું કામ કરીએ છીએ, બહુ મોટી વસ્તુ છે. હંમેશા માણસને બીજાની જ લાઈફ સારી લાગે. હવે ધીરે ધીરે ઊંઘ ચડે છે, પણ હજુ 12 વાગ્યા પહેલાં મને સૂવાનો ટાઈમ નથી મળવાનો. આંખના કુંડળા એટલા વધી ગયા છે ને, કારણ કે ચેન ઊંઘ બી નથી આવતી અને આપણે સૂવા જઈએ ને તો ઊંઘાતું બી નથી. આમ બેઠા બેઠા આપણને ઊંઘ આવે એવું છે. ઓકે, તો ડેલી બ્લોગની અંદર તો આપણે જે કરતા હોય સવારમાં ઉઠીને છોકરાઓને સ્કૂલે મોકલવાનું, રસોઈ છે, આ છે તે છે, બધાના ઘરમાં સેમ જ વસ્તુ હોય છે. બટ એ બધી વસ્તુ બતાવીને તમને બોર કરવા નથી માગતી. એટલે હું જસ્ટ મારા થોટ તમારી સાથે શેર કરીશ કે હું શું વિચારું છું, હું શું છું, કે મારો નેચર કયા ટાઈપનો છે. ઓકે, આજે માથામાં તેલ નાખ્યું છે, કાલે વોશ થશે તો કરી નાખીશ. પહેલાં મારા વાળ એટલા સરસ હતા લગ્ન પહેલાં. આપણે જનરલી ઓફિસમાં જ્યારે જોબ કરતા હોય ત્યારે બધી વસ્તુ પર્ટિક્યુલર થતી હોય. વેક્સિંગ છે, આઈબ્રો છે, પર્સનલ કેર આપણી સ્કિન કેર છે. ને હવે હાઉસવાઈફ બન્યા પછી કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. બરાબર છે, ઠીક છે, થાય છે નાહવા ધોવાનું બેઝિક જે છે, પણ બીજું કંઈ ધ્યાન નથી અપાતું. ઓકે, ચલો હવે હું મારું મૂવી જોઉં, તમે બી તમારું કામ કરો.